હેલો ફેમિલી, કેમ છો તમે બધા? શું મજામાં ને મજામાં માં જ રહેવાનું કે માછીમાં તમારું બધાનું સ્વાગત છે ફેમિલી. તો હવે છે ને ફેમિલી, હવે તો હું બહુ દરિયામાં જતો નથી, એટલે હવે દરિયાના વિડીયો હસાય છે અને આવશે તો 3 જમણે એક વિડીયો આવી જશે. તો આ બધા જોજો પાછા. તો આ વિડીયો પણ તમે એન્જોય કરો. ફેમિલી આને કહેવાય લબુચ્યું. આ કંઈક ગુમલા ફૂંકાય છે. રાયતુનો નજારો કંઈક આવો હોય છે ફેમિલી, તમે જોઈ શકો છો. ઝાડ મૂકવા તો આવવા નતું, પણ જાડા દાળ વાળા છે એટલે ઝાડ મૂકવા આશા ઝાડ લઈને ન જવાય, કારણ કે કોઈ પા સોટી જવાય એટલે ભેગા થઈ ગયા હોય તો લોસા થાય ને ઉછળે નહીં કોઈ વાત. અને અમારે કંઈક ફોક્સ જો ફેમિલી આવા હોય તો એટલું ખેડ અંજવાળું પાડે ફેમિલી, આમ જુઓ કેટલું અંજવાળું પાડે હે. અને અહીંયા જરા કંઈક ભરતભાઈ છે, જો ગાભો છોડે છે. એ જો આ અમારા ખલાજી છે, મારા ભાઈ બન કહેવાય અને ભાઈ પણ કહેવાય ને દાદા પણ થાય. ઈ જી થતું એ બધું કરે કા અહીંયા ભાઈ બન ને ભાઈ કા. તો ફેમિલી એટલા કે ગુમલા છે, કોઈ ગુમલાનો ઓર્ડર નહીં કરતા હો. હા, એટલા અમારે ખાવાના હોય. હા ફેમિલી, લેટ કરીને ગદી દીધી છે ટેન્ડલે. તો મસ્કો કરતા હોય ટનલ કહેવાય. ટનલ છે મારું ઉપા. તો આ કંઈક છે મોટો ફોક છે જુઓ. અને ફેમિલી લેટ બેન કરી દીધી ને તો તમે તમારે લબુચા ચાલુ રહે. તો જો આ કંઈક કહેવાય લબુચા કહેવાય. આ રાતે ચાલુ આવે, દિવસે બધા બંધ થઈ જાય. તો બંધ થઈ જાય કે ના થતા અત્યારે ફેમિલી બંધ ન થાય, કારણ કે અત્યારે રાત છે એટલે આ કંઈક આવે દો. અને આગે સુધી તમને કંઈ બતાતું નહીં હોય, કારણ કે બધી અંધારું છે. કાંઠો છે પણ ઓલા પણ છે ફેમિલી. તમને રાતની કાંઈ ટપ્પો નહીં પડતો હોય તો આપણે શાક બનાવવાનું છે આગળ. લેટ થાય દેવા તમને હું બતાડું નાડું કેવી રીતે પકડવું પણ કહું. તો ફેમિલી અમે ભૂગી જશે લંગર ઉપર, ને લંગર નાખવા નથી, શેડો પકડવાનો છે. તો હું આગળ આવતું હોય તમને બતાડું. અમે તો ઓલું લબુચ્યું અરે તણારે લબુચ્યું બાંધી દીધું હોય તો લબુચું થાય તો અમને તરત ખબર પડી જાય. તો છે કે તો આવી રીતે કંઈક પકડવાનું છે. તો પકડાઈ પણ ગયું, એ પડી ગયું, એ રહી ગયું, એવું શું થયું કંઈ ખબર ન પડી. આમ બી તો લઈ હતી તો ફરજ આમ લીધો લાવો ભાઈ. હું મને ન આવ્યો પાહો. આવી રીતે કંઈક બાંધો નહીં છે. અને ફેમિલી ઓલો મસબો છે કે અમને રાશન પાણી દેવા આવી છે, તો અમે પા લઈ લેવું. અને શાક બનાવવાનું છે આપણે પાહો. એ હું ગયો આગળ, એ રહી ગયો. આમ થાય તો ફેમિલી. તો શાક બનાવવાનું છે, પાપલેટ કાટી પછી પાયલવા જેવું બધું છે. તો હાલો બનાવવા મળી ફેમિલી. શાક ધોવાનું છે હવે, બખાઈ ધોવાનું છે, બીજું બધું તો રેડી છે. એમાં સારું કાઢી નાખેલો છે. આને કહેવાય પાપલેટ, આને કહેવાય પાપલેટ, આને કહેવાય કાટી જોરદાર. પછી પાહી પાપલેટ, પછી પાહી કાટી, પછી પાપલેટ જો પાયલવન માથા, પાયલવો પાપલેટ ને કાટીને એવું બધું છે. હવે ડુંગળી મોળાતી છે, હું તમને બતાડું. આને કહેવાય પાયલવાનું ફોડવું. તો ફેમિલી બહારની બોટ જો જરી ઓલા પણ આને કહેવાય ટોલિંગ. તો એ તાણવા જાય છે. તો એ તમે જો તમે એકવાર કેમ પણ એ ટોલિંગ જો તમે ઈદમાં એટલે નહીં રહેવા દેતી. તો હવે કંઈક છે ટોલિંગ. તો એ હવે જાય છે. હવે અહીંયા જરી ફેમિલી ડુંગળી, અહીંયા જરૂર શાક. હે ફેમિલી વિડીયો તો ચાલુ છે, તો ઓલા પણ બરફ મારે છે. તો એવું બધું છે શાકમાં. 20-25 ખાગી આવી કાંઈ જાળ મૂકવા ગયેલા હતા. અને ફેમિલી પાછા તો ફેમિલી અહીં 3 મસબા છે. એક તો ઓલા પણ અને ટોલર જાતી ને ફેમિલી એ આવી છે ને આમ વહી ગીધું છે ને આમ. અને ઓલો મસબો જરો એક ઓલો મસબો અને એક ઓલા પણ અમારે આગળ મસબો છે. લેટ ને ચાલુ અહીં કોઈક બેઠું, પણ કોણ બેઠું કંઈ ખબર નહીં ફેમિલી. તો કા સાસંગ ઉતરી ગયો, એમ ઉતરી ગયું તો ઉતરી ગયું. તો ફેમિલી તો તેલ ગરમ મૂકી દીધું છે, તેલ નાખી દીધું છે. અને ડુંગળી નાખવાની છે. અહીં કંઈક ડુંગળી, અહીં કંઈક છે ડુંગળી. તો ડુંગળી ફેમિલી પાકે છે અહીંયા. અને અહીંયા કંઈક કહેવાય એક પથારી અહીંયા છે. અહીંયા બે હુવે છે. અહીંયા 2 જણા, એટલે હું અને મદદ અહીંયા હુવે. એટલે આ પથારી પર હોય. અને મરુપ્પા તો અહીંયા હુવે મરુપ્પા. અને આ ભરતભાઈ છે એ અહીંયા હુવે. તો ઓલા પણ
તો મસબામાં આ સ્પેશિયલ એની ગદારી, આ સ્પેશિયલ મોરપન ગદારી એટલે કે ટંડલ બોલીએ કે અહીંયા અકારવાનું હતું. પછી અહીં ગેર ઓલા આપણે ઓલો લાંબો છે કંઈક મીણો છે અને અહીંયા ઊન મતાતા હોય. તો મીઠું નખાઈ ગયું છે શાકમાં. મસબામાં અમે આવી રીતે કંઈક રહેતા હોય. હા હો, આમ નહીં દાવાનું પાછું. હા તો ફેમિલી આગળ શાક નાખી દે છે. મને લાગ્યું પેલા હળદર નાખવાનું હોય, એમ લાગ્યું મરચું પકાવીને પછી શાક ના નાખવાનું હોય. પાણી કાઢે હે એમ શાક નાખતા છે હે સારું થઈ. હળદર નખાઈએ છે. નાખવાનું છે મરચું. એક ચમચો ભરી મરચું. ઘરે તો પાછા આપણે 2 ચમચી નાખીએ મરચું. કા આ 1 ચમચો મતતા વેન કરે કે અમને તીખું તો અમારે જોવે જ છે. મોળું કઈ ભાવે ને. તો મરચું કંઈક પકાવ્યું છે આવું. હા એને કોથળી ગોતીને પછી શાક નાખ દઈએ ફેમિલી. હવે ફેમિલી આમાં 2.5 થી 3 ગ્લાસ પાણી રોવે એટલું શાક પકાવવું પડે, નકર બહુ શાક કાસું રહે. જો એક કળશે નમાજ્યું છે. હવે ફરી જાવ ભાઈ, ફરી ચાલો. અંદર ઠેલી છે તો હાલ. ફેમિલી હવે 3 કળશે પાણી નાખી દો ને. આવું કંઈક ગલપ છે. હવે વિડીયો પાવ આપણે લાંબો થઈ જાય તો અહીંયા આપણે કટ કરી નાખીએ. ફેમિલી ટમેટા તો મળે છે આવી રીતે કંઈક મોળવાના છે અને શાકમાં નાખી દેવાના છે. પછી ટમેટા મોળી દઉં. આવી રીતે કંઈક મળે છે. ફેમિલી ટમેટા મોળાઈ જશે અને હવે નાખવાના છે શાકમાં નખાઈ જશે. અને હું તમને રોટલા બતાડું, રોટલા કેવા હોય એમ. જો બાજરાના રોટલા ઘડા ગયેલા છે. 1 2 3 ને 4 જણા છે એટલે 4 બાજરાના રોટલા કહેવાય. અને બહાર રાખી ગયો. અને ફેમિલી આને કહેવાય પાવર. આ છે કંઈક મોટા પાવર. આ કેટલાનો એક આવતો હોય છે ખબર નથી, પણ ઓલો નાનો પાવર છે ને, આ નાનો પાવર 15 રૂપિયાનો એક આવે. બાકી આ પાવર કેટલાનો આવે એ ખબર નથી. તો કેમ પણ પાવર. તો ફેમિલી શાક સડી ગયું છે. હવે આવું કંઈક બન્યું છે કાર્ટી. શાક તો 1 નંબર. ફેમિલી કેવો લાગે તમને વિડીયો? તો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો ફેમિલી વિડીયો છે ને અત્યારે જમણી એકવાર વિડીયો આવી જાય તો બધા જોજો અને બિના રહેજો. અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. તો બાય બાય.